સૌથી પહેલાં હું તમને શર્ટને ઘડી કરવાની ખૂબ જ સહેલી અને એકદમ સરસ રીત બતાવું છું, જેના માટે આપણે શર્ટને બટન આગળથી બંધ કરી અને આ રીતે ઊંધું કરી લેવાનું છે. અને હવે આપણે આ સ્લીવ્સ છે ને તેને આ રીતે પાછળની ભાગે આ રીતે સીધી રાખી દેવાની. જુઓ તો સરસ આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે અહીંયાથી આ રીતે સીધું લઈ લેવાનું અને આ બાજુથી પણ આ જ રીતે સેમ લેવાનું છે. જુઓ તો એક જ મિનિટમાં આ રીતે ઘડી થઈ જશે. હવે આ બાજુથી આમ વાળવાનું એક વખત અને ફરીથી આ રીતે વાળી દેવાનું. તો છે ને ખૂબ જ સરળ રીત. આ રીતે તમારે એકદમ સરસ રીતે અને સહેલાઈથી થઈ જશે. હવે બીજી રીત પણ તમને બતાવું છું. જુઓ તેના માટે પણ આપણે આ રીતે સેટ કરી લીધો છે ઊંધો કરી અને શર્ટને. પછી જે બાંય છે ને સ્લીવ્સ તેને આ રીતે ક્રોસમાં રાખવાની, એક આ રીતે રાખવાની અને બીજી તેની ઉપર રાખવાની. જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે આ બાજુથી એક વખત કરવાનું અને આ બાજુથી કરવાનું. તો આ રીતે પણ તમે એક જ મિનિટમાં સહેલાઈથી કોઈને ન ફાવતી હોય ને તે પણ ઘડી કરી શકે. જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ જ રીતે. તો ખૂબ જ સરસ અને એકદમ નાની શર્ટની કોઈ પણ તમે મોટા શર્ટની પણ કરશો ને તો ખૂબ જ સરસ થશે. તેલ કાપવા બેસીએ ને આપણે નખ કાપવા તો જ્યાંથી આપણા નખ ઉઠતા હોય ને આપણે તેને ભેગા કરવામાં ખૂબ જ સમય ખરાબ થતો હોય તો આપણે શું કરવાનું, આ રીતે જે સેલો ટેપ આવે છે ને ટેપ પટ્ટી આપણે બોક્સ પેકિંગ કરતા હોઈએ તે લઈ લેવાની અને તેને આ રીતે એક પીસ તેનો કાતરથી કટ કરી લેવાનું. ત્યાર પછી આપણે પોળો હોય ને એટલે તેને ફરીથી વચ્ચેથી કટ કરશું અને તેના 2 પીસ કરી લઈશું આ રીતે. જુઓ હવે આપણે નેલ કટર લઈ લેવાનું જે પણ તમારી પાસે હોય ને તે, અને તેને આ રીતે જે તેનું નીચેનું શીરે હોય છે ને શીરો તેની ઉપર એક પીસ આપણે આ રીતે લગાવી દેવાનો ટેપ પટ્ટીનો આ રીતે લગાવી દઈશું. અને બીજો જે આપણે 2 ભાગ હોય છે ને બીજા ભાગ ઉપર પણ બીજો પીસ આપણે આ રીતે લગાવી દેવાનો. ત્યાર પછી આપણે નખ કાપવાનો. તો તેનાથી શું થશે, આપણા નખ બધાય જે છે ને એ આપણે ટેપ પટ્ટીમાં જ ચોટશે. જો હવે આપણે આ ટેપ પટ્ટીને તમને ચેક કરીને કાઢીને બતાવું છું. તેની અંદર આપણે જે નખ છે ને ટેપ પટ્ટીમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ઝીણા હોય છે એટલે તમને નજીકથી બતાવું છું. આમાં નખ ચોટેલા છે તમને દેખાય છે ને. હવે આપણે બીજો પીસ જે આપણે બીજી બાજુ ચોંટાવ્યો છે ને તે આપણે ચેક કરી લઈશું. જો તેની ઉપર પણ આપણે નખ કાયદેસર દેખાય જ છે. સરસ આઈડિયા છે અને સારો લાગે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. મોજાનો તમને ખૂબ જ સરસ આજે ઉપયોગ બતાવું છું. આ રીતે ફાટી ગયું હોય ઉપરથી અને તેનું લાસ્ટિક પણ જુઓ ઢીલું થઈ ગયું છે તો આપણે તેને ફેંકી દઈએ તો તેનાથી ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ આપણે બનાવશું. જુઓ અને એ પણ 2-3 મિનિટમાં જ બની જશે. જો આ રીતે આપણે તેની ઉપરની પટ્ટી કટ કરી લેવાની અને વચ્ચેથી આપણે વચ્ચેનો ભાગ જ જોઈએ. જો આ રીતે વચ્ચેથી એક પટ્ટો આ રીતે કટ કરી અને લઈ લઈશું. અને હવે આપણે શું કરવાનું, એક આપણે સોય દોરો લઈ લેવાનું. આ રીતે કટ થઈ જાય ને પછી આપણે આ રીતે સોય દોરો લઈ અને બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉપર આપણે છે ને તેને આ રીતે સીવવાનું. જુઓ આ રીતે છેડા ઉપર રાખવાની સોય અને આ રીતે સીવતા જવાનું. ગોળાઈમાં ગોળ ફરતે આપણે ટાંકા લેવાના. જુઓ મોટા મોટા ટાંકા આપણે લેવાના છે, વધારે આપણે ઝીણા ટાંકા લેવાની જરૂર નથી. જો આ રીતે ગોળ ફરતે આપણે ટાંકા લઈ લઈશું અને આ રીતે ગોળ ફરતે ટાંકા આવી જાય ને પછી આપણે તેને ખેંચી લેવાનું. જુઓ આપણે મોટા મોટા ટાંકા લીધા હોય તો સરસ તે ખેંચાઈ જશે. જુઓ હવે આપણે કાતર વડે તેનો દોરો કટ કરી લઈશું. તો આ રીતે જુઓ ઉપરથી આપણે ટોપી જેવું તૈયાર થશે અને આ રીતે આપણે સીધું કરી નાખવાનું. તો તેની સિલાઈ છે ને અંદર જતી રહેશે અને આ રીતે પોકેટ જેવું તૈયાર થઈ જાય ને હવે આપણે તેમાં છે ને આ રીતે રૂ ભરી લેવાનું. જુઓ જૂનું કોઈ પણ રૂ તમારી પાસે હોય ને તે એમાં નાખી દેવાય તો સરસ આપણે પેક થઈ જાય. જુઓ તમારે રૂ ન હોય ને તો આ રીતના જે આપણે મોજા કટ કર્યા છે એ રીતે કતરણ હોય ને કાપડની કોઈ પણ તે પણ આપણે નાખી શકાય, પણ રૂ નાખીને તો પોચું રહેશે. જુઓ સરસ નરમ બને. તો આ રીતે રૂ ભરી અને ફરીથી આપણે સોય દોરો લઈને તેનું જે છેડો આપણે પહેલાં સીવ્યો હતો ને કિનારી ઉપર એટલે કે કોર ઉપર તો ફરીથી તેને સીવી લેવાય એટલે આખું પેક થઈ જશે. જુઓ આ રીતે કોર ઉપર ટાંકા મારતા જઈએ, સિલાઈ કરતા જઈએ અને આ રીતે ખેંચતા જવાનું તો સરસ એક આપણે આ રીતે તકિયા જેવું નાનકડું તૈયાર થઈ જાય. જુઓ જેમ આપણે મોટો તકિયો કરીએ છીએ એ રીતે નાનકડો આ રીતે તૈયાર થઈ જશે અને ઉપરથી આપણે સરસ પેક કરી લેવાનું. જુઓ અને આ રીતે ઉપરથી પેક થઈ જાય ને સરસ ત્યાર પછી આપણે છે ને દોરાને આ રીતે ઉપર નાખવાનું અને સોયને પાછળથી આ રીતે નાખવાનું. તો તેનાથી શું થશે કે તેમાં આપણે આ રીતે પાંખડી કેવી હોય છે ફૂલમાં એ રીતના પાંખડીઓ જેવું બનશે. આપણે તમે જોયું હશે કે આપણે તકિયા હોય છે રેડીમેડ તેમાં આ રીતના શેપ હોય છે પાંખડી જેવું. તો આ રીતે આપણે ઉપરથી આ રીતે સીવતા જઈએ અને પાછળથી સોય નાખીએ ને તો આ રીતે સરસ ફ્લાવર જેવું તૈયાર થઈ જશે, ડિઝાઇન બની જશે. તેમાં તમે જોઈ શકો છો કે સરસ આપણે થોડી જગ્યા મૂકી અને આ રીતે પાછળથી સોય નાખીને કરશું ને તો આ રીતે એક સરસ મજાનું ફ્લાવર તૈયાર થઈ જાય. હવે આપણે છે ને આપણી પાસે કોઈ પણ રબડ હોય છે ને બ્લેક કલરનું. જુઓ તો આ રીતે રબડ લઈ લેવાનું માથામાં જે આપણે નાખીએ છીએ તે અને તેને પણ આ રીતે તેની વચ્ચોવચ્ચ રાખવાનું. જુઓ ઉપર આપણે વચ્ચોવચ્ચ રાખી અને તેમાં પણ આપણે ટાંકા લઈ લેવાના. એની જે બનાવ્યું છે ને તેની સાથે આપણે અટેચ કરી અને જે રબડ છે ને બ્લેક કલરનું લીધું છે ને
તેમાં આપણે આ રીતે ટાંકા લઈ લઈએ તો તેની સાથે સીવાઈ જશે ને સરસ મજાનું આ રીતે આપણે બોરિયા જેવું તૈયાર થઈ જાય જુઓ. અને આ રીતે વચ્ચે આપણે બ્લેક કલરનું બટન કે કોઈ પણ આપણે શો માટે લગાવવું હોય તો લગાવી શકાય. અને હવે જુઓ તેનો ઉપયોગ તમે ઘણી વસ્તુમાં કરી શકો. આ રીતે પડદાને આપણે ટાઈ કરવું હોય ભેગવા કરીને એમાં નાખીને પણ બતાવું છું. ખૂબ જ સરસ લાગે છે. આ બ્લેક કલરનું છે ને તો લાઇટમાં બરાબર દેખાતું નથી. જુઓ એકદમ સરસ લાગે. થોડાક ટાઈમ થાય ને આપણે વપરાશ થાય ને એટલે આ રીતે ઢીલા થઈ જાય. આ રીતે આપણે બંધ કરીએ ને તો તરત જ ખુલ્લી જાય. અને આપણે કંઈ ટમેટા કે લિક્વિડ જેવું કંઈ પીસીએ ને તો બહાર નીકળે અને આપણું મિક્સર પણ ખરાબ થાય. તો તેના માટે આપણે છે ને આ રીતે રબર તો આપણી પાસે હોય છે ને એ લઈ લેવાય. અને તેનું ઢાંકણ છે ને તેમાં આ રીતે રબરના આટા આપણે લગાવી દેવાનું. જો આ રીતે સરસ તેની કિનારી છે ને બંધ કરવાની, તેની ઉપર આ રીતે ફિટ કરી દેવાય. આપણે ફિટ કરી ત્યાર પછી તમે પીસશો ને તો તમારે બહાર પણ નહીં આવે કોઈ પણ વસ્તુ અને સરસ ઢાંકણ પણ સરસ ટાઈટ થઈ જશે. જુઓ કઠણ તો બંધ થઈ શકશે.